वतन वतन मेरे आबाद रहे तू, ऐ वतन वतन मेरे आबाद रहे तू, मैं जहाँ रहूँ जहाँ में याद रहे तू, मैं जहाँ रहूँ जहाँ में याद रहे तू, ऐ वतन मेरे वतन, ऐ वतन मेरे वतन। तू ही मेरी मंजिल। આજે 75મો પ્રજાસત્તાક દિવસ છે। 3 વર્ષ પહેલાં સ્વતંત્રતા દિવસ 75મો હતો, આજે 75મો પ્રજાસત્તાક દિવસ છે। કદાચ બી ભણેલા હશે તો બી આજે ગૂગલમાં સર્ચ કરતાં બધું જ જોવા મળી જશે। તો ભારતના બંધારણ વિશે બધા જ જાણે છે। ત્યારે આપણે વાત કરીએ આપણે આઈએમએના બંધારણની। આપણે આઈએમએના બંધારણને બી આપણે જ્યારેથી આપણું આઈએમએ એસોસિએશન ચાલુ થયું છે ત્યારથી આપણે બંધારણને ફોલો કરીએ છીએ, અને ફોલો કરીએ છીએ તો જ આપણી આઈએમએની અખંડિતતા જળવાઈ રહી છે। વર્ષો વર્ષ જ્યારે આઈએમએના પ્રમુખ સેક્રેટરી બદલાતા રહે અને વર્ષો વર્ષ જે પ્રમાણે અપડેટ આપણામાં આવતા રહે એ પ્રમાણે આપણે બી બંધારણમાં સુધારો કરતા હોઈએ છીએ અને બંધારણને ફોલો કરતા હોઈએ છીએ। બીજી વાત આવી જ્યારે આપણે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન આમ જોવા જઈએ તો ભારત એ દુનિયાની સૌથી મોટી લોકશાહી છે। જ્યારે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન ભારતનું સૌથી મોટું એસોસિએશન અને એના આપણે આ મેમ્બર છીએ, એટલે આઈએમએ મેમ્બર તરીકે આપણી એટલી જ લાગણી અને આપણી ગર્વની આપણે લાગણી અનુભવતા હોઈએ છીએ। અને આ આપણી બિલ્ડિંગ જે છે તે લગભગ 83 વર્ષ જૂનું છે અને આજે જોવા જઈએ તો કદાચ આપણે નેક્સ્ટ વીક આ સેલિંગ થઈ ગયેલું છે, તેનો દસ્તાવેજ પણ થઈ જશે, પછી આપણે આ બિલ્ડિંગ વેકેટ કરીશું। કદાચ આવ્યો આપણે આ ફ્લેગ હોસ્ટિંગનો કાર્યક્રમ આ બિલ્ડિંગ માટે આપણે કદાચ છેલ્લો હશે। નવા બિલ્ડિંગમાં આપણે નવું બિલ્ડિંગ જેવી રીતે યોગેશભાઈ કીધું એ બની જ જશે અને ત્યાં આપણે ફ્લેગ હોસ્ટિંગનો કાર્યક્રમ કરી શકીશું। તો અત્યારે જે આઈએમએ હેડક્વાર્ટરે આ અખંડિતતા જાળવવા માટે અને એકતા જળવાઈ રહે અને આપણું એસોસિએશન લાંબામાં લાંબુ મોટામાં મોટું બને એના માટે આઈએમએ મેમ્બરશીપનો ડ્રાઈવ પણ ચલાવેલો છે। તો આ ડ્રાઈવમાં આપણે જેટલા બી મેમ્બર્સો અત્યારે એક્ઝિસ્ટિંગ મેમ્બરો છે તે બીજા ડૉક્ટર્સો જે મેમ્બર નથી અને એને મેમ્બર બનાવે અને સભ્ય બનાવે અને આપણું એસોસિએશન મોટું કરે અને આપણા ભારતનું બી એક પ્રકારનું એક ગર્વ અને ભારતની અખંડિતતા બી જળવાઈ રહે છે। ऐ वतन